નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, ડીએનએસ એલાઉન્સ વૃદ્ધ સરકારી કર્મચારીઓના હવે નાણાં અધિનિયમ 2025 હેઠળ મોંઘવારી ભથ્થામાં વધારો અને પગાર પંચના લાભો મળશે નહીં. તો પેન્શનરો માટે ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. 2025 અધિનિયમ હેઠળ મોંઘવારી ભથ્થામાં વધારો અને પગાર પંચના લાભો ચૂકવવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે. વિગતવાર માહિતી શું છે? તો ડીએનએસ એલાઉન્સ 2025 થી હવે બદલાવા જઈ રહ્યું છે. તેના નિયમો બદલાવા જઈ રહ્યા છે. નિવૃત્ત કર્મચારીઓને હવે મોંઘવારી ભથ્થું નહીં મળે. સરકારે નાણાકીય કાયદો 2025 પસાર કર્યો છે, જે નિવૃત્ત સરકારી કર્મચારીઓ માટે નિવૃત્તિ પછીના મહત્વપૂર્ણ લાભોને દૂર કરે છે, જે એક મહત્વપૂર્ણ નીતિગત ફેરફાર છે, જેની અસર લાખો પેન્શનરો પર પડશે. પેન્શનરો હવે ભવિષ્યના પગાર પંચના લાભો માટે પાત્ર રહેશે નહીં, જેમાં આગામી 8મા પગાર પંચના લાભો અથવા નવી જોગવાઈઓ હેઠળ મોંઘવારી ભથ્થા ડીએમાં વધારો સામેલ છે. નાણાં અધિનિયમ 2025 હેઠળ હવે કોઈ ડીએ વધારો કે પગાર ભથ્થાના લાભો નહીં મળે. અભ્યાસ મુજબ ભારતીય સંસદ દ્વારા મંજૂર કરાયેલ ફાઇનાન્સ એક્ટ 2025 ભૂતપૂર્વ સરકારી કર્મચારીઓ માટે પેન્શન યોજનામાં નોંધપાત્ર ફેરફાર કરે છે. નવા કાયદામાં જણાવવામાં આવ્યું છે કે નિવૃત્ત કર્મચારીઓ હવે ભવિષ્યમાં પગાર પંચના લાભો, જેમ કે અપેક્ષિત 8મા પગાર પંચના લાભો અથવા મોંઘવારી ભથ્થા ડીએમાં વધારો મેળવવા માટે હકદાર રહેશે નહીં. કાયદા મુજબ સરકાર હવે નિવૃત્ત કર્મચારીઓના નાણાકીય લાભોની દેખરેખ રાખવાની જવાબદારી સંભાળવા તૈયાર નથી. તે મુજબ પગાર પંચ અને ડીએ વધારાના લાભો એવા વ્યક્તિઓને લાગુ પડશે નહીં જેઓ પહેલાથી જ સેવામાંથી નિવૃત્ત થઈ ગયા છે. પેન્શન અથવા ભથ્થામાં ભવિષ્યના ફેરફારો સરકારના વિવેક બુદ્ધિથી નક્કી કરવામાં આવશે અને નિર્ણયના દિવસે જ અમલમાં આવશે. પેન્શનરો આ શરતોનો કાયદેસર રીતે વિરોધ કરી શકશે નહીં અને કોઈ બાકી રકમ ચૂકવવામાં આવશે નહીં. તો નિવૃત્ત સરકારી કર્મચારીઓ માટે તેનો શું અર્થ થાય છે? તો ઘણા નિવૃત્ત કર્મચારીઓ હાલમાં 1972ના પેન્શન કાયદા હેઠળ લાભ મેળવે છે, જે પેન્શનનું સંચાલન કરે છે. જોકે આ મામલો પહેલાથી જ સુપ્રીમ કોર્ટ સમક્ષ લાવવામાં આવ્યો છે, કારણ કે આ કાયદો તમામ પ્રકારના પેન્શનરોને લાગુ પડતો નથી. ન્યાયાધીશ વાય.વી. ચંદ્રચૂડની આગેવાની હેઠળની 5 ન્યાયાધીશોની બંધારણીય અદાલતે 17 સપ્ટેમ્બર 1982ના રોજ નિર્ણય લીધો હતો કે બધા પેન્શનરો તેઓ ક્યારે નિવૃત્ત થયા તે ધ્યાનમાં લીધા વિના સમાન વર્તન મેળવવું જોઈએ. અન્ય સંકળાયેલ લાભો ઉપરાંત આ ચુકાદાએ તાજેતરના પગારના 50% જેટલા પેન્શનની ખાતરી આપી હતી. આ નિર્ણયને ઐતિહાસિક માનવામાં આવતો હતો અને ઘણા લોકો હવે 17 સપ્ટેમ્બરને પેન્શનરોના દિવસ તરીકે પણ ઉજવે છે. જોકે આ માળખું ફાઇનાન્સ એક્ટ 2025 દ્વારા રદ કરવામાં આવ્યું છે. તે સ્પષ્ટ કરે છે કે વર્તમાન પેન્શનરો પર 8મા પગાર પંચ અથવા ડીએ વધારાનો કોઈ પ્રભાવ પડશે નહીં. આવા સુધારાઓ હવે 1972ના પેન્શન એક્ટ દ્વારા આવરી લેવામાં આવશે નહીં અને સરકાર પોતે નક્કી કરશે કે પેન્શન કે ભથ્થા અપડેટ કરવા કે નહીં. તે જે પણ વધારો લાગુ કરવાનો નિર્ણય લેશે તે આગળ જતા અમલમાં આવશે નહીં. નિવૃત્ત સરકારી કર્મચારીઓ અને તેમનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થાઓ નીતિમાં આ ફેરફાર અંગે ખૂબ ચિંતિત છે. ટીકાકારોના મતે 1982ના સુપ્રીમ કોર્ટના નિર્ણય દ્વારા ગેરંટીકૃત અધિકારો નવી કલમો દ્વારા અનિવાર્યપણે રદ કરવામાં આવ્યા છે. નાણાકીય કાયદા વિશે વાત કરીએ તો ભારતીય સંસદ દર વર્ષે નાણાકીય કાયદો ઘડે છે, જે સરકારના નાણાકીય વર્ષ માટે પ્રસ્તાવિત બજેટને અમલમાં મૂકે છે. સરકારને આવક એકત્રિત કરવા અને જાહેર ખર્ચને નિયંત્રિત કરવા સક્ષમ બનાવવા માટે તે કર, ટેરિફ અને અન્ય નાણાકીય નિયમોમાં ગોઠવણો કરે છે. તો નાણાકીય કાયદો સરકારના વાર્ષિક આવક, સંગ્રહ અને ખર્ચ માટે કાનૂની પરિણામો સ્થાપિત કરે છે. ધન્યવાદ.